जय श्री कृष्ण फ्रेंड्स, હું મયુરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં। અને આજે આપણે લઈને આવ્યા છે મુસાફરીમાં ખાઈ શકાય એવી અને ઓછામાં ઓછા 6 મહિના સુધી તમે સ્ટોર કરી શકો એવી ચટપટી લાલ મરચાંની ચટણી। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે લાલ મરચાંની ચટણી બનાવવાની છે। તો વજનમાં આશરે આપણે આ મરચાં ગણીએ તો એક્ઝેક્ટલી 250 ગ્રામ જેટલા મરચાં છે। 5 કિલો મરચાં છે। તો હવે આપણે આ મરચાંની પસંદગી એવી કરવાની કે એકદમ તાજા હોય, કડક હોય અને એકદમ ફ્રેશ હોય। કોઈ પણ નરમ મરચાં લેશો તો એની ચટણી ટકશે નહીં। આ ચટણી તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો અને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી। તમે પ્રવાસમાં નીકળો ત્યારે થેપલા સાથે મોસ્ટલી આપણા ગુજરાતીઓ સૂકી ભાજી લઈ જતા હોય છે, તો એના બદલે તમે આ મરચાંની ચટણી લઈ જાઓ તો એકદમ ટેસ્ટી અને એકદમ વ્યવસ્થિત એવી આ ચટણી લાગે છે। તો ફ્રેન્ડ્સ, આ જે મરચાં છે 250 ગ્રામ, એની આપણે પેસ્ટ બનાવવાની છે। તો આ તમે જોઈ શકો છો, એકદમ કડક મરચાં છે। હવે આપણે આની પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ ઉપરના ડીટી આપણે કટ કરી લેવાના છે અને એને વચ્ચેથી આવી રીતના કટ કરી લેશું। અને વચ્ચે જેમાં બી હોય છે અને જે આ નસ હોય છે એ આપણે કટ કરી લેવાની છે, એ સાઈડમાં કાઢી લેવાની છે, એ વાપરવાની નથી ફ્રેન્ડ્સ। તો જે બી છે એ નોખા કરી લેશું। અને જો ઘરની બારે જગ્યા હોય થોડી તો આ જે બી છે એ તમે ઉગાડો તો તમને આવતા વર્ષે તો આવા મરચાં ઘરે જ રેડી મળી જાય છે। તો ફ્રેન્ડ્સ, આ બી તો હું સાચવીને રાખીશ। તો હવે આના આપણે ટુકડા કરીને આવી રીતના જ બધાય મરચાંના જે અંદર નસ હોય છે બધી કટ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, જેટલા મરચાં લીધા હતા એ બધાના અંદરથી નસું અને બીયા કાઢી નાખ્યા છે, આ તમે જોઈ શકો છો। અને આ તમારે જો કિચન ગાર્ડનમાં ઉગાડવા હોય તો 1 વર્ષ પછી આવા જ મસ્ત મજાના મરચાં ઉગી નીકળે છે। તો ફ્રેન્ડ્સ, હવે આ બધા જે ઝીણા ટુકડા કર્યા છે એને આપણે મિક્સરમાં એકદમ બારીક એકદમ પેસ્ટ કરવાની છે। તો હવે આને મિક્સરમાં લઈ લઈએ અને પેસ્ટ કરતી વખતે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો હવે આને આપણે બારીક પેસ્ટ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, પેસ્ટ કરતી વખતે મરચાંનો એકદમ ભૂકો નથી થતો, તો આપણે મોટી સાઈઝનો 1 લીંબુ છે જેનો રસ અંદર એડ કરવાનો છે, જેનાથી આપણે પાણી નાખવાની જરૂરત ન પડે અને આપણે ચટણીને સ્ટોર કરવાની છે। તો આપણે લીંબુના રસમાં જ એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। લીંબુના બિયા ન જાય એનું ધ્યાન રાખવાનું, બાકી ચટણીનો ટેસ્ટ થોડો કડવો થઈ જશે। તો આપણે 1 લીંબુ અંદર એડ કરી દઈશું।
250 ગ્રામ મરચાં છે એટલે મોટી સાઇઝનું એક લીંબુ એડ કરીએ તો ચાલે, બાકી નાની સાઇઝના લીંબુ હોય તો આપણે 2 લીંબુ એડ કરવાના. તો હવે આ લીંબુના રસમાં જ આપણે મરચાં પીસી લેવાના છે. તો આપણે સ્મૂથ એવી પેસ્ટ રેડી કરી લીધી છે. આ તમે જોઈ શકો છો આપણી પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જે મરચાંની પેસ્ટ બનાવી હતી એને આપણે મેજરમેન્ટ માટે એક વાટકામાં કાઢી લીધી છે. તો પોણો વાટકો ભરીને મરચાંની પેસ્ટ છે આપણે સેમ ટુ સેમ એ જ મેજરમેન્ટથી ખાંડ લેવાની છે. તો 250 ગ્રામ જે મરચાં હતા એની સામે પોણો વાટકો જેટલી આ પેસ્ટ બની છે. તો એક નોનસ્ટિક પેનમાં આપણે આ પેસ્ટ એડ કરી દઈશું. આંચ આપણે એકદમ સ્લો જ રાખવાની છે. ફાસ્ટ આંચ પર આ ચટણી નથી બનાવવાની, બાકી ચટણી બળી જશે, કલર કાળો થઈ જશે. તો આને સ્લો આંચ પર જ થવા દેશું. તો આપણે જે મેજરમેન્ટથી પેસ્ટ માપી હતી એ જ મેજરમેન્ટથી આપણે ખાંડ માપવાની છે. તો પોણો વાટકો ભરીને પેસ્ટ હતી એની સામે આપણે પોણો વાટકો ભરીને ખાંડ લઈ લીધી છે. તમે ખાંડના બદલે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે ખાંડ એડ કર્યા પછી આપણે કન્ટિન્યુ હલાવવાની છે, બાકી ખાંડ બરાબર ઓગળશે નહીં. તો આપણે એને એકદમ વ્યવસ્થિત હલાવતા રહીશું કન્ટિન્યુ સ્લો આંચ પર. ખાટી મીઠી અને તીખી એકદમ ચટપટી એવી આ ચટણી બને છે. અને મુસાફરીમાં મોસ્ટલી જ્યારે પ્રોબ્લેમ થાય છે કે થેપલા સાથે શું લઈ જવાનું, અને ગરમીના ટાઈમમાં જ મોસ્ટલી બધા મુસાફરી કરતા હોય તો બટેટાની સૂકી ભાજી કે એવા કોઈ પણ શાક લઈ જઈએ તો શાક બગડી જાય છે. તો આ ચટણી એક મસ્ત ઓપ્શન છે કે તમે સફરમાં તમે લઈ જઈ શકો છો અને આ ચટણી તમે સ્ટોર પણ કરી શકો છો, કેમ કે ક્યાંય પણ આમાં પાણીનો ઉપયોગ નથી થયો. તો બસ આપણે આને સ્લો આંચ પર થવા દેવાની છે. તમે બ્રેડની ઉપર પણ સ્પ્રેડ કરીને આને ખાઈ શકો છો. એકદમ ચટપટી એવી આ ચટણી બની જાય છે. તો ફ્રેન્ડ્સ, સ્લો આંચ પર આનું જે મરચાંની અંદર જે મોઇસ્ચર હોય છે એ બળતા અને ખાંડની ચાસણી થતાં ઓછામાં ઓછા 15 મિનિટનો સમય લાગી જાય છે. આ તમે જોઈ શકો છો ચટણીનો જે કલર હતો, મરચાંની જે પેસ્ટ આપણે બનાવી હતી ત્યારે એનો જે કલર હતો ને અત્યારે જે કલર છે એમાં ઘણો ફરક છે. આ તમે જોઈ શકો છો. હજી એની એક તારની ચાસણી જેવું ટેક્સચર થાય ત્યાં સુધી આપણે એને હલાવવાની છે, જેથી એની અંદર થોડું ઘણું પણ મોઇસ્ચર હોય એ ઉડી જાય અને તમે લાંબા સમય સુધી આ ચટણી ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકો. તો ફ્રેન્ડ્સ, ખાવામાં ચટપટી એવી ચટણી બનતા ઓછામાં ઓછા 20 મિનિટનો સમય લાગે છે. આપણી ખાંડ બધી જ પીગળી ગઈ છે. ક્યારેક એવું થઈ જાય કે મરચાં બહુ જ તીખા હોય તો થોડીક ખાંડનું પ્રમાણ તમારે વધારી નાખવાનું. અત્યારે તો આપણે મોસ્ટલી ભાવનગરી મરચાં જે લાલ કલરના મળે છે એ જ લીધા છે, પણ ક્યારેક એમાં પણ તીખાસવાળા મરચાં આવી જાય છે. તો અત્યારે આપણે પોણો કપ મરચાંની પેસ્ટ અને પોણો કપ જ ખાંડ લીધી છે. તો લગભગ 90% જેટલી આપણી જે આ ચટણી છે રેડી થઈ ગઈ છે. આને મિક્સરમાં તમારે જ્યારે પીસતા હોય ત્યારે થોડોક આદુનો ટુકડો નાખવો હોય તો પણ નાખી શકાય છે. મેં આમાં સ્કીપ કર્યો છે. બાકી જો આદુનો ફ્લેવર ભાવતો હોય તો મરચાં પીસતી વખતે આપણે આદુનો નાનકડો મસ્ત ટુકડો એડ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આ આપણી ચટણી લગભગ રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આપણી ચટણી થોડી ઘણી ઠીક થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે થોડુંક મીઠું નાખવાનું છે. લગભગ 5 ચમચી જેટલું મીઠું એડ કરશું બેલેન્સ માટે અને એને એકદમ વ્યવસ્થિત હલાવી લેશું. ધીરે ધીરે આપણી ચટણી એકદમ ઠીક થતી જાય છે. આ તમે જોઈ શકો છો. તમે ઓછામાં ઓછા આને ફ્રીજની બહાર પણ 4 થી 5 મહિના સુધી સ્ટોર કરી શકો. જરા પણ પાણી ન રહ્યું હોય અંદર, જે મરચાંનું જે મોઇસ્ચર છે એ ટોટલી ઉડી જાય તો લગભગ 1 વર્ષ સુધી પણ આ ચટણી બગડતી નથી.
ફ્રીજની બહાર તો 3 થી 4 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકાય છે, કેમ કે મોઇશ્ચરનો કોઈ પાર્ટ જ નથી. જે મીઠું નાખીએ છીએ એમાં જે મોઇશ્ચર હોય છે એ પણ આ ગરમ થાય એટલે બળી જાય છે. આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈએ. આ તમે જોઈ શકો છો, એકદમ લચકા જેવી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. ચાસણી જેવી તારની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. થોડીક વાર એમને રહેશે એટલે હજી ઠીક થઈ જશે અને આપણે એને થેપલા સાથે સર્વ કરવાની છે. મુસાફરીમાં લઈ જઈ શકાય એવી મસ્ત મજાની ખાટી મીઠી તીખી ચટપટી એવી મરચાંની ચટણી આપણી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણી ચટણી રેડી છે થેપલા સાથે સર્વ કરવા માટે. તમે થિકનેસ જોઈ શકો છો. તો થેપલા પણ આપણા રેડી છે. તો આપણે થેપલા સાથે ચટણી સર્વ કરી દઈએ. મુસાફરીમાં એકદમ ઉત્તમ, એકદમ બેસ્ટ. તો ફ્રેન્ડ્સ આપણી લાલ મરચાંની ચટણીની રેસીપી એકદમ રેડી થઈ ગઈ છે. તો લાલ મરચાંની ખાટી મીઠી તીખી ચટપટી ચટણી આપણે થેપલા સાથે સર્વ કરી લીધી છે. તો જો રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.